હેલો, કેમ છો મિત્રો? મારું નામ ડૉક્ટર મયુર, સેતુ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદથી. આજે હું ફરી એક બાળકની સ્ટોરી કહેવા આવ્યો છું. એક મેં 3 માર્ચે વિડીયો મૂક્યો હતો અમારી સેતુ વુમન્સ હોસ્પિટલ અમદાવાદની ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર કે બાળક ગર્ભમાં ટોયલેટ કરી ગયું હતું અને ઇમરજન્સીમાં બાળકનું સિઝેરિયન કરવું પડ્યું હતું અને કેવી રીતે બાળકનો જીવ બચાવ્યો. આજે હું તમને એક બીજી સ્ટોરી કહું. એક અમારે ત્યાં ગઈકાલે રાત્રે 2:30 વાગે એક છોકરાનો જન્મ થયો છે, જેનું વજન છે 3.5 કિલો અને નોર્મલ સરસ ડિલિવરી થઈ છે. તો આ બાળકને ગર્ભનાળના 2 આંટા વીંટળાયેલા હતા. કોડ અરાઉન્ડ ધ નેક કહેવાય જેને, એ 2 હતા. હવે આ કેસમાં પણ જો બાળકને ડિસ્ટ્રેસ થાય ગર્ભમાં તો આપણે સિઝેરિયન લેવું પડતું હોય છે. પણ આપણે ધીરજ રાખીએ, કન્ટિન્યુઅસ બાળકનું મોનિટરિંગ કરીએ, કન્ટિન્યુઅસ બાળકના ધબકારા જોઈએ અને સાથે સાથે જો માનું સર્વાઇકલ ડાયલેટેશન સારી રીતે થતું હોય, પ્રોગ્રેસ સારી રીતે થતો હોય અને માનું જોડે જોડે બીપી અને અન્ય પેરામીટર નોર્મલ રહેતા હોય તો ગળા ઉપર 2 આંટા વીંટળાયેલા હોય એટલે કે અમ્બિલિકલ કોડ અરાઉન્ડ ધ નેક 2 હોય તો પણ નોર્મલ ડિલિવરી કરાવી શકાય છે. તો હું એ જ કહેવા માગું છું કે નોર્મલ ડિલિવરી એ જ કુદરતની ભેટ છે. આભાર.